નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10માં ઈમેલમાં 5માંથી 5 ગુણ મેળવવા માટે અહીં કેટલાક ફોર્મેટ બનાવી છે. તો આ ફોર્મેટ લખશો તમને 5 ગુણ મળવાની સંભાવના રહેલી છે. ઈમેલ આપણને 5 ગુણમાં પૂછાય છે. તો પહેલું ટુ સામેવાળાનું ઈમેલ આઈડી લખવાનું. દાખલા તરીકે abc@gmail.com. બરાબર. અને એ ધ્યાન રાખવું કે ઈમેલ હંમેશા સ્મોલ અક્ષરમાં લખાય છે, ઈમેલ એડ્રેસ સ્મોલ અક્ષરમાં અને અંદર વચ્ચે સ્પેસ હોતી નથી. પછી આવે સબ્જેક્ટમાં જે તે વિષય ઈમેલ હોય તેને ટૂંકમાં લખવાનું. દાખલા તરીકે લીવ રિપોર્ટ તૈયાર કરવાનો તો લીવ રિપોર્ટ. બરાબર. ઇન્વિટેશન હોય તો ઇન્વિટેશન. પછી આવે બરાબર સંબોધનમાં આપણે ફોર્મલ કે ઇનફોર્મલ છે તેનું ધ્યાન રાખવાનું. જો ફોર્મલ હોય તો ડિયર સર, ડિયર મેડમ, અથવા ઇનફોર્મલ તો ડિયર, જેનું નામ આપ્યું તેનું આપણે સંબોધન કરી શકીએ. પછી સ્ટાર્ટિંગ લાઇનની વાત કરીએ, શરૂઆતની લાઇનમાં વાત કરીએ, આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ઇન્ફોર્મ યુ અબાઉટ, આટલું તો લખવાનું જ. પછી જે તે વિષય હોય તે લખવાનું. બરાબર. જે વિષય હોય તેના વિશે લખવાનું. પછી આઈ હોપ ધીસ ઈમેલ ફાઇન્ડ યુ ઇન અ ગુડ હેલ્થ એન્ડ સ્પિરિટ. બરાબર. તો આટલું લખો એટલે તમારું સ્ટાર્ટિંગ લાઇન કમ્પ્લીટ થઈ જાય. અને જે બરાબર જે તે વિષયની ખાલી ગયા છે તે ખાલી ગયામાં તમારે સબ્જેક્ટ લખી દેવાનો. બરાબર. તો આ રીતે તમે ઈમેલનો સ્ટાર્ટિંગ લાઇન કન્વર્ટ કરી શકો છો. પછી વાત કરીએ બોડી ઓફ ધ ઈમેલ. બરાબર. તમે આટલું લખી જવાનું, યાદ રાખજો. કંઈ નહીં આવડતું હોય તેના કરતાં તો આજ સારું આટલું લખેલું. એટલે એઝ યુ નો. બરાબર. એઝ યુ નો એટલે કે તમે જાણો છો. અહીં જે તે ઘટના હોય તેના 2 થી 3 કારણો અથવા 2-3 વાક્યો લખવાના. પછી લખવાનું આઈ વુડ લાઇક ટુ રિક્વેસ્ટ યુ ટુ. બરાબર. અહીં વિનંતી જેને કરવાનો હોય તેને જણાવવાનું હોય છે. અને પછી છેલ્લું વાક્ય આઈ એમ શ્યોર યુ વિલ લુક ઇન ટુ ધીસ મેટર. બરાબર. તમે આ મેટરમાં ધ્યાન આપશો. બરાબર. એવી રીતે કરવાનું હોય છે. પછી બોડી પેરેગ્રાફ પડી જાય પછી કન્ક્લુડિંગ લાઇન એટલે કે સમાપ્તિની લાઇન. પ્લીઝ રિપ્લાય ટુ મી એઝ સૂન એઝ પોસિબલ. થેન્ક યુ. બરાબર. થેન્ક ફોર યુ. બરાબર. ટાઈમ એન્ડ કન્સિડરેશન. બરાબર. આ રીતે પૂરું કરવાનું. પછી કન્ક્લુઝનમાં બરાબર વોર્મ રિગાર્ડ્સ અથવા યોર્સ ફેથફુલી. પછી તમારું નામ, જેણે ઈમેલ લખ્યો હોય તેનું નામ. એટલે આટલું ઈમેલમાં ધ્યાન રાખવાનું. અહીંયા યાદ રાખવાનું એ છે કે અહીં હંમેશા સ્મોલ લેટરમાં જ ઈમેલ આઈડી લખવાની. બરાબર. દાખલા તરીકે raj123@yahoo.com. પછી સબ્જેક્ટમાં આખા ઈમેલનો આત્મા છે તે ટૂંકમાં સ્પષ્ટ હોવો જોઈએ. તેમજ ભાષા, બોર્ડની ભાષા બહુ અઘરા શબ્દ વાપરવા કરતાં સાચું સ્પેલિંગ અને સાદું વાક્ય લખ્યું હિતાવત હોય છે. એટલે તમને જે સ્પેલિંગ આવડતું હોય તે લખો. અઘરું લખવાનું કોઈ કામ નથી. અને સાદી વાક્ય રચનામાં લખો. બરાબર. જેમ કે જો તમારી બીમારીને કારણે રજા માંગતો હોય તો ઈમેલ શિક્ષકને લખવાનો હોય તો ખાલી જગ્યામાં આઈ એમ સફરિંગ ફોર ફીવર એવી રીતે કરીને તમે સબ્જેક્ટમાં લખી શકો. અથવા ગ્રેન્ટ મી લીવ ટુ ફોર ટુડે લખી શકો છો. બરાબર. આ રીતે તમે ઈમેલ લખી શકો છો. જેમ કે અહીંયા આ ફોર્મેટ મુજબ બર્થડે પાર્ટી ઇન્વિટેશન માટેનું ઈમેલ છે. જેમ કે ફ્રેન્ડ્સ. બરાબર. ટુમાં ફ્રેન્ડ્સ નેમ લખી દેવાનું જે હોય તે @gmail.com. સબ્જેક્ટમાં ઇન્વિટેશન ફોર માય બર્થડે પાર્ટી. પછી લખવાનું ડિયર રાહુલ, જે પણ હોય નામ XYZ. પછી આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ફોર ઇન્ફોર્મ અબાઉટ. બરાબર. પછી ખાલી ગયા હતી આપણી યાદ આવે ને, માય અપકમિંગ બર્થડે સેલિબ્રેશન ઓન 15 માર્ચ. આવી રીતે લખી શકો. પછી આઈ હોપ ધીસ ઈમેલ ફ્રેન્ડ્સ યુ ઇન અ ગુડ હેલ્થ એન્ડ સ્પિરિટ. જોયું? સેમ ટુ સેમ વાક્ય. પછી એઝ યુ નો. બરાબર. પછી આપણે કીધું કે 2-3 વાક્ય આના આધારે લખવાના. એટલે એવરી યર વી સેલિબ્રેટ ધીસ ડે વિથ ઓલ અવર ક્લોઝ ફ્રેન્ડ્સ. ધીસ યર આઈ હેવ ઓર્ગેનાઇઝ અ સ્મોલ પાર્ટી એટ માય હોમ ઇન અ ઇવનિંગ. બરાબર. સાદી વાક્ય રચનામાં લખી દીધું. ધેર વિલ બી મ્યુઝિક, ગેમ્સ એન્ડ ડેકોરેટેડ ડિનર. આટલું લખી દીધું. પછી આપણે શું હતું, આઈ વુડ લાઇક ટુ રિક્વેસ્ટ યુ ટુ. પછી આપણે ખાલી ગયા કે એના આધારે જોઈન અસ એન્ડ મેક મી ઇવનિંગ મોર સ્પેશિયલ. આ રીતે લખી દેવાનું. પછી આપણી વાક્ય રચના હતી આઈ એમ શ્યોર યુ વિલ લાઇક ટુ ઇન ટુ ધીસ મેટર એન્ડ વોન્ટ મિસ ઇટ. બરાબર. એટલે કે આને આવી રીતે લખી દેવાનું. પછી લાસ્ટ પેરેગ્રાફ હતો આપણો પ્લીઝ રિપ્લાય ટુ મી એઝ સૂન એઝ પોસિબલ. પછી થેન્ક યુ. બરાબર. એટલે થેન્ક યુ ફોર યોર ટાઈમ એન્ડ કન્સિડરેશન. આટલું તો બેઠું જ લખવાનું તો આપણે જોયું હતું. અને પછી તમારું નામ. બરાબર. વોર્મ રિગાર્ડ. બરાબર. તમારું નામ, તમે જેણે લખ્યું હોય તેણે ઈમેલ. બરાબર. પછી બીજું ઈમેલ છે રિક્વેસ્ટ ફોર લીવ ક્લાસ ટીચર. બસ શિક્ષક પાસે રજાની માંગણી માટે. તો શું કરવાનું, ટુમાં કોને લખવાનું હોય હંમેશા યાદ રાખજો, પ્રિન્સિપલ સ્કૂલ. બરાબર. જે બી હોય પ્રિન્સિપલ સ્કૂલ નેમ લખી દેવાનું. પછી @yahoo.com, gmail.com જે લખવું હોય તે. પછી સબ્જેક્ટ શું તો લીવ રિપોર્ટ કરવાનું છે ફોર 2 ડે, 2 દિવસ માટે રજા જોઈએ છે. બરાબર. એટલે પછી ડિયર સર, મેડમ કરીને કરવાનું કારણ કે ફોર્મલ છે. બરાબર. આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ઇન્ફોર્મ યુ અબાઉટ. બરાબર. જો સેમ ટુ સેમ વાક્ય રચના આવે છે. માય એબસન્સ ફોર ધ સ્કૂલ ફોર ધ નેક્સ્ટ 2 ડે. બરાબર. એનો ઈમેલ જેના માટે લખ્યો છે તે સબ્જેક્ટ લખી દીધો. પછી આઈ હોપ ધીસ ઈમેલ ફાઇન્ડ યુ
ઇન અ ગુડ હેલ્થ એન્ડ સ્પિરિટ. જો સેમ ટુ સેમ વાક્ય રચના આવે છે એમાં પણ એઝ યુ નો પછી આપણે શું કીધું 2-3 વાક્યને લગતા લખવાનું. આઈ એમ સફરિંગ ફ્રોમ ધ સેવરલ વાયરલ ફીવર સિન્સ લાસ્ટ સિન્સ એન્ડ ધ ડોક્ટર હેઝ એડવાઇઝ ટુ મી ટેક કમ્પ્લીટ રેસ્ટ. બરાબર, તો ફીવર છે એટલે કે તાવ છે, એના માટે મારે ડૉક્ટર પાસે એડવાઇસ કરી છે કે મને 2 દિવસની રજા જોઈએ છે, આવી રીતે લખી દઉં. પછી આઈ વુડ લાઇક ટુ રિક્વેસ્ટ યુ ટુ ગો, બરાબર, યુ ટુ, બરાબર, ગ્રેન્ટ મી અ લીવ ફોર ધ 2 ડે. કેટલા દિવસ માટે રજા જોઈએ છે? 2 દિવસ માટે, થોડુંક લખી દીધું. પછી એક્ઝામ્પલ તરીકે ફ્રોમ 10th March to 11th March એમ લખી દેવાનું. પછી આપણે બેઠી વાક્ય રચના હતી, આઈ એમ શ્યોર યુ વિલ ટુક ધીસ મેટર, બરાબર, એન્ડ ગ્રેન્ટ માય રિક્વેસ્ટ, બરાબર, એવી રીતે લખી દેવાનું બેઠું જ. પછી છેલ્લો પેરેગ્રાફ આપણો બેઠો જ છે, પ્લીઝ રિપ્લાય મી અથવા પ્લીઝ રિપ્લાય ટુ મી એઝ સૂન એઝ પોસિબલ એન્ડ થેન્ક યુ ફોર યોર ટાઈમ એન્ડ કન્સિડરેશન. આટલું લખી દીધું. પછી યોર ફેથફુલી, બરાબર, લખીને તમારું નામ લખી દેવાનું, જે બી હોય તે, રાહુલ, મોહન, જે બી હોય, રોલ નંબર જે હોય તે, 24, 26 જે પણ લખવું હોય તે લખી શકો છો, બરાબર. પછી ત્રીજો એક આઈએમપી છે, કમ્પ્લેટિંગ અબાઉટ ધ ઇરેગ્યુલર વોટર સપ્લાય, બરાબર. તો તમારા અહીંયા અનિયમિત પાણી પુરવઠા, બરાબર, પાણી પુરવઠા વિશે ફરિયાદ કરવાનું. તો કોને પર આપણે? નગરપાલિકાને. તો પહેલાં નગરપાલિકાની આઈડી લખવાની, ટુ નગરપાલિકા ઓફ નવસારી એટ જે બી લખવું એટલે ઓફિસ, બરાબર, @gmail.com. સબ્જેક્ટમાં કમ્પ્લેનિંગ રિગાર્ડિંગ ઇરેગ્યુલર વોટર સપ્લાય. હવે તો સબ્જેક્ટ તો તમને આપેલો જ હોય છે, બરાબર. પછી ડિયર સર એ ફોર્મલ છે. પછી આપણે જે રીતે લખતા હતા તે જ આપણું ફોર્મેટ છોડવાનું નથી. આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ઇન્ફોર્મ યુ અબાઉટ, શાના માટે અબાઉટ, બાબા ઇન્ફોર્મ કરતા છે, ધ, બરાબર, સિરિયસ પ્રોબ્લેમ ઓફ ધ ઇરેગ્યુલર વોટર સપ્લાય ઇન અવર એરિયા, બરાબર. જે નગર હોય, શાસ્ત્રીનગર, બરાબર, છાપરા રોડ, જે પણ હોય તે તમે લખી શકો. આઈ હોપ ધીસ ઈમેલ ફાઇન્ડ યુ ઇન અ ગુડ હેલ્થ એન્ડ સ્પિરિટ, બરાબર. સેમ ટુ સેમ વાક્ય રચના. પછી પાછું સેમ ટુ સેમ વાક્ય રચના, એઝ યુ નો. પછી પાછા આપણા 2-3 વાક્ય, વોટર ઇઝ અ બેઝિક નેસેસિટી બટ ફોર ધ લાસ્ટ 1 week ધ વોટર સપ્લાય ઇઝ અ વેરી ઇરેગ્યુલર એન્ડ ધ પ્રેશર ઇઝ ઓલ્સો વેરી લો. ધીસ અ કન્ક્લુઝન અ લોટ ઓફ ટ્રબલ ટુ, બરાબર, રેસિડન્ટ. આઈ વુડ લાઇક ટુ રિક્વેસ્ટ યુ ટુ, બરાબર, જેમ કે આ બેઠું વાક્ય આવ્યું, જેટલા ડાર્ક અક્ષર છે આપણે બેઠા લખતા છે. રિસોલ્વ ધીસ ઇસ્યુ એટ ધ અર્લીએસ્ટ, જલ્દી પ્રોબ્લેમને સોલ્વ કરો. આઈ એમ શ્યોર યુ વિલ બી લુક ઇન ધીસ મેટર. સેમ વાક્ય, જેટલું ડાર્ક વાક્ય છે આપણે લખેલા જ છે, બરાબર, એટલે બેઠા માર્ક મળી જ જવાના છે. પ્લીઝ રિપ્લાય ટુ મી એઝ સૂન એઝ પોસિબલ. પછી થેન્ક યુ ફોર યોર ટાઈમ એન્ડ કન્સિડરેશન. પછી યોર ફેથફુલી, પછી તમારું નામ, બરાબર. તો હંમેશા યાદ રાખવાની રીત છે, બરાબર, આટલું કરી જવાનું છે.